જય દ્વારકાધીશ મિત્રો, આજે લાઈવ થવાનું એક મુખ્ય કારણ છે. કારણ કે થોડા દિવસ પહેલાં એક જાગૃત પત્રકારે આ રસ્તાનો વિડીયો લાઈવ કર્યો હતો, જે પાટલીથી થઈ અને નાગેશ્વર તરફ જઈ રહ્યો છે. હવે તે કિસાન પ્રત ગામ સડક યોજના અંતર્ગત આ રસ્તો બનાવવામાં આવેલ. હવે તે રસ્તાનું તમે જોવો તો 1.5 કરોડની કિંમતનો રસ્તો 6.5 કિલોમીટર જેવું છે, જે બનાવવામાં આવેલ. 7/1/2025 ના કામની શરૂઆત કરવામાં આવેલ અને કામ પૂર્ણ કર્યાની તારીખ 6/7/2025 તે જાગૃત પત્રકારના વિડીયોમાં અહીંયા લખેલ હતું. પરંતુ આજની તારીખે અમે જ્યારે જોઈએ છીએ ત્યારે તમે જોવો કામ પૂર્ણ કરવાની તારીખને સુધારી અને છેકવામાં આવેલ છે. કારણ કે કામ જો ત્યારે પૂરું થઈ ગયું તો તારીખ લખવાનું કારણ શું હતું? તો મિત્રો, અહીંયા જવાબદાર વ્યક્તિ કોણ? આના આપણે નાયબ કાર્યપાલ એન્જિનિયર ચોપડાભાઈ કરીને છે. ના તો કોઈનો ફોન ઉપાડે છે, ના સાઈડ ઉપર હાજર રહે છે. અને જે કાર્યપાલ એન્જિનિયર આપણે ખંભાળિયા ઓફિસમાં બેસે છે, મોરે સાહેબ કરીને, તેને પણ અમે કેટલી વાર રજૂઆત કરી આવ્યા છીએ, પણ તેનો રજૂઆતનો જવાબ આપતા નથી કોઈ એક્શન લેતા. મિત્રો, આ વીઆરસી પ્રાઇવેટ કંપની લિમિટેડ, વત્સી રામસિંહ ચાવડા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, જેનું ફૂલ ફોર્મ નેમ છે. તેને સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાનું કામ મળેલ છે. અમારા જાણવા મુજબ લગભગ ગામડાઓમાં આવી જ રીતના કર્યું છે. માત્ર બોર્ડ મારી દીધું છે, કામ પૂરું થઈ ગયું છે અને બિલના પૈસા ખવાઈ ગયા છે. શું એમાં કાર્યપાલ એન્જિનિયર, નાયબ કાર્યપાલ એન્જિનિયર અથવા તો અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખો, ધારાસભ્યો શું બધાને ભાગ બટાઈ હશે કે એ લોકોએ કોઈ આ વિશે કોઈ એ લોકોને જાણ નથી કરેલ? તો મિત્રો, આપણે શું આ જ રસ્તા ઉપર હાલવાનું છે? આ થડકા ખાવાના? હવે આ રસ્તો મને યાદ છે કેટલા વર્ષો ત્યાં નથી બન્યો, અને આ ગામના લોકો આ રસ્તા ઉપર અવર જવર કરી ફરિયાદ કરીને થાકી ગયા છે. પરંતુ અહીંના ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી પૈસા ખવાઈ જાય છે અને રોડ કમ્પ્લીટ થઈ ગયું તેવા બોર્ડ લગાડી દેવામાં આવે છે. મિત્રો, આ શ્રાવણ મહિનો છે. આ શ્રાવણ મહિનામાં સમગ્ર ગુજરાતમાંથી નહીં પણ દેશમાંથી લોકો નાગેશ્વર મંદિરે જતા હોય છે. અને આપણે અહીંયા મહાદેવનું એટલું જ મહત્ત્વ છે. અને સમગ્ર ઓખા મંડળના લોકો પણ સોમવારે મહાદેવ મંદિરે તેમજ સમગ્ર આખા શ્રાવણ માસમાં મંદિરે જતા હોય છે. અને આ રસ્તાની બિસ્માર હાલત તમે જોઈ શકો છો. મને યાદ છે લગભગ 15-20 વર્ષ થયા, 15 વર્ષ તો થઈ જ ગયા છે. આ જ પરિસ્થિતિમાં છે. ખાલી માટી નાખી દેવામાં આવે છે, કપચી નાખી દેવામાં આવે છે, પણ કોઈ પણ જાતનું ડામર કે ઉપર કામ કરવામાં આવતું નથી. મિત્રો, આ રસ્તાને તમે હજી અમે આગળ બતાવશું કે હજી આમાં બધું થઈ ગયું છે. તમે જોઈ શકો છો માટી કામ છે. બીજા નંબરમાં WMS કામ છે, એનું કાંઈક મટીરિયલ હશે, ઘન મીટરમાં છે. પછી તમે જો એના રસ્તો કેવો બનાવો ને એનું ડ્રોઈંગ છે. એમાં ડામર કેટલું વાપરવું, કેટલું આપણે આ લોકો જે નીચે અર્થવર્ક રાખે છે, જે કે કાંકરી નાખવાની, પાણા નાખવાની, જો એનો નકશો છે, શું આ મુજબ એનું કામ થતું હશે? જો આ એક પ્રકાર છે ડામરનો પ્રકાર VG30, જેવી રીતે આપણે કન્સ્ટ્રક્શનમાં જે એક પ્રકાર હોય 25, 30, 35, જેમાં કેટલી સિમેન્ટ નાખવાની, કેટલી કાંકરી નાખવાની, આ એ પ્રકારનો પ્રકાર છે. આ પ્રકારનો જો ડામર જો ખરેખર ગવર્મેન્ટનો જે આ રેશિયો છે એ નાખવાનો હોય, એ રેશિયામાં જો કામ થાય ને તો આ ડામર રસ્તો બગડે જ નહીં. પણ આપણે જોઈ લઈએ કે વરસાદ જેવો પડે એટલે ડામર જો બગડી જાય. આ જવાબદારી ખરેખર કાર્યપાલ અને નાયબ કાર્યપાલ એન્જિનિયરની વધારે પૂરતી હોય છે, અથવા તો સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓની હોય છે. પરંતુ અહીંયા કોઈ પણ લોકો માત્ર ચૂંટણી ટાણે હાજર રહે છે, મત માગવા માટે આવે છે, પણ ત્યારબાદ કોઈ પણ પબ્લિકના પ્રશ્નોને જવાબ નથી આપતા. જો આમાં દેખાય જ છે આપણા વિડીયોમાં, જો એક સ્ક્રીનશોટ છે, દ્વારકા ટુડેમાંથી લાઈવ કર્યું હતું આપણે બુદ્ધુભા ભાટીએ. જો કામ પૂર્ણ થયાની તારીખ 6/7/25 બતાવે છે. એટલે એક લાઈવ કર્યું એટલે એ સુધારો કર્યો હતો. કામ પૂર્ણ થઈ ગયું હોય તો બિલ પાસ થઈ ગયું, બિલ મળી ગયું હોય તો આપણે આ જો કાર્યપાલક ઇજનેર શ્રી, પંચાયત માર્ગ અને
મકાન વિભાગ દેવભૂમિ દ્વારકાના જે મોરે સાહેબ છે એની જવાબદારી બને છે, બરાબર. અને અહીંયા જે નાયબ કાર્યપાલક ઇજનેર છે એને અહીંયા તપાસ કરવાની જવાબદારી બને છે. તપાસ થઈ ગયા બાદ જ આ તારીખ લખી શકાય છે, આ બોર્ડ મારી શકાય છે અને તેના બાદ બિલ પાસ થઈ શકે છે. બિલ પાસ થઈ ગયું છે, વિચાર કરો. અને રસ્તામાં કાંઈ નથી કર્યું. આપણે આગળ જઈને જોઈએ. મિત્રો, આ નવો રસ્તો બન્યો છે માત્ર 6/7/2025, એટલે આજથી 20-25 દિવસ પહેલાં આ રસ્તો પૂર્ણ થઈ ગયો છે. હવે આમાં તમે જોઈ શકો છો ક્યાં પૂર્ણ થયો છે. આ રસ્તામાં તમને ક્યાંય ડામર દેખાય છે? જ્યાં જોઈએ ત્યાં ખાડા પડ્યા છે. આખા રસ્તામાં તમને બતાવવામાં ક્યાંય પણ તમને એવું લાગે છે કે આ રસ્તો 20 દિવસ પહેલાં જ પૂર્ણ કરેલો હોય. મિત્રો, આ રસ્તાનું જો બિલ ચૂકવાઈ ગયું હોય તો જે તે જવાબદાર અધિકારીઓ હોય, બિલ ચૂકેલ હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને જરૂર પડીએ તો એક જાગૃત નાગરિક તરીકે આમાં પણ તેના વિરુદ્ધ ફરિયાદ કરીશું. અને હું તો આ વિસ્તારના તમામ લોકોને કહું છું કે તમારા વિસ્તાર પ્રત્યે તમે જાગૃત બનો, નહીંતર આવા અધિકારીઓ દ્વારા આમને આમ મોટા મોટા બિલ ખવાઈ જશે અને આપણે આવા ખાડા ખબૂચિયાવાળા રસ્તામાં જ આખી જિંદગી પસાર કરવી પડશે.